બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયાના કેસ મામલામાં હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજનો રોષ છે તે શાંત પડ્યો હોય તેવું મનાઈ રહ્યું છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી. જ્યારે એસઆઈટી દ્વારા નવનીત બાલદિયાનું નિવેદન નોંધવામાં નહોતું આવ્યું ત્યારે કેટલાક કોળી સમાજના આગેવાનોએ આ મામલે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જોકે આ કેસમાં મુખ્ય આરોપી તરીકે જે નામના આક્ષેપો નવનીત બાલદિયા કરી રહ્યા હતા તે જયરાજ આહિર નામના વ્યક્તિની ધરપકડ થઈ ચૂકી છે. આને લઈને ગઈકાલે સુરત ખાતે કોળી સમાજના દિગ્ગજ નેતા અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ સભા કરી હતી, જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે તે આ સભામાં ઉમટ્યા હતા. ત્યારે જે આખો ઘટનાક્રમ બન્યો હતો તે બાબતે હીરા સોલંકીએ હુંકાર પણ ભર્યો હતો. ત્યારબાદ આને લઈને સુરતમાં જે કોળી સમાજના યુવા આગેવાન છે ચિરાગ ઝાલા સતત જે બગદાણાના કેસ મામલે તેઓ નિવેદનો કરી રહ્યા હતા, હુંકાર ભરતા નજરે પડી રહ્યા હતા. ત્યારે હીરા સોલંકીની હાજરીમાં તેમણે શું વાત કહી છે તે સાંભળો. વિશ્વવંદનીય કોળી માતાના કોખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી, અખંડ ભારત એટલે બર્મા, શ્રીલંકા, નેપાળ, આ અખંડ ભારત જયારે કહેવાતું અને જયારે એક હતું શાસન કર્યું એવા કોળી સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. અત્રે ઉપસ્થિત કોળી સમાજના હૃદય સમ્રાટ અને જેમની પાસેથી નીડર કઈ રીતે બનવું તેવું અમે શીખ્યા છીએ. અને આજે પણ અમે હિંમતથી જો કઈ લડતા હોય ને તો આ સોલંકી બંધુઓની દેન છે. એટલે તેના પણ ચરણોમાં અમે વંદન કરીએ છીએ. અને અહીંયા સુરત, અહીંયા જે પણ મારા ભાઈઓ બેઠા છે તેના ચિરાગ ઝાલાના બાપા સીતારામ. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. આજે 26મી જાન્યુઆરી અને ગણતંત્ર દિવસ છે. હું તમને એક ઐતિહાસિક વાત કરવા જઈ રહ્યો છું. ગૌતમ બુદ્ધના પંચશીલના સિદ્ધાંતો અને અષ્ટાંગ માર્ગ, તેના ઉપરથી આ બાબા સાહેબ આંબેડકરે આખા દેશનું સંવિધાન બનાવી નાખ્યું છે. એ આપણા માટે ગર્વની વાત છે. પંચશીલના સિદ્ધાંત અને અષ્ટાંગ માર્ગ બાબા સાહેબ આંબેડકરે તેના ઉપર આ દેશનું આખું છે ને બંધારણ બનાવી નાખ્યું. એ આપણા માટે ગર્વની વાત કહેવાય. બીજું કે સમ્રાટ અશોકની જેમ દેન છે. તમારા ખીચામાં જે પૈસા છે એમાં લખેલું છે સત્યમે જયતે, 4 સિંહોની આકૃતિ છે. આ અશોક ચક્ર જે તમે તિરંગામાં તમે જોશો, આ કોઈની દેન હોય ને, આ કોળીના દીકરાની દેન છે, દીકરાની. એટલે પેલા વાસ્તવિક ઇતિહાસ તપાસજો તો તમારામાં લોહી છે ને થનગન છે લડવા માટે. અને કોળીના દીકરાને મારવા માટે કા ટોળા ભેગા કરવા પડે કા કાવતરા કરવા પડે. ટોળીનો એક દીકરો છે ને હો બરાબર હોય. અને ધન્યવાદ અને ઉત્તમ ઉદાહરણ આ નવનીતભાઈ નું હંમેશા યાદ રહે. આ એવો કોળીનો દીકરો છે, 40 ધોકા પડ્યા પણ માફી ન માંગી. નાની વાત નથી, 5 પડે ને તો બઠ્ઠો પડી જાય, છતાં માફી નથી માંગી. એટલે એ સાચો હતો. એ વ્યક્તિ છે ને એ કોળીનો દીકરો સાચો હતો એટલે માફી નથી માંગી. સમજો. અને બીજું વધારે કઈ નથી કેવું, પણ જેટલા પણ આપણા કોળી સમાજના પરિવારો છે ઘર સુધી આ સંદેશો પહોંચાડજો. આ દેશ છે ને બંધારણથી ચાલે છે, બંધારણથી. શેનાથી ચાલે? બંધારણથી. અને આગામી દિવસોમાં આજીવન બંધારણથી જ ચાલશે. કોઈ ગીતાથી ચાલવાનું નથી. અને બંધારણથી ચાલે છે ને એટલે જ ભાઈ જેલમાં છે. બરાબર? એટલે આવી એકતા બનાવી રાખજો. મને આશા છે 2047માં સીએમ કોળીનો દીકરો જશે. એના માટે દરેક 18 વર્ષને સાથે રાખવાના છે. ખોટી વાદ વિવાદ અન્ય સમાજ સાથે ટીકા ટિપ્પણીમાં આપણે ક્યાંય ઉતરવાનું નથી. દરેક સમાજમાં થોડીક લુખી તીડ્યું હોય ભાઈ. એટલે આપણે કયા સમાજનું ગૌરવ છીએ અને કયા સમાજના દીકરા છે ને એ કોલર ઊંચો રાખીને આપણે ફરવાનું છે.
બરાબર, એટલે આપણા સમાજનું માન સન્માન જળવાઈ રહે એ હંમેશા કોને યાદ રાખવાનું છે? આપણે બધાએ યાદ રાખવાનું છે. પછી આપણા કોઈ દાંત કાઢી મરી જાય એવું કરવાનું નથી. અને એક દાખલો બેઠો છે કે કોળીના આગેવાન કે કોળી સમાજના દીકરાને કોઈની તહેવાર નથી કે હવે એ જાહેરમાં મારીને કોઈ વિડીયો ઉતારે. બરાબર, આવીને આવી એકતા રાખી મૂકજો. અને એની ટાઈમ જ્યારે જરૂર પડે, બરાબર, આગેવાનો બેઠા છે, હાકલ કરજો, કૂદી પડશું. અમારે ખાલી છે ને હાકારો જોઈએ સારો ભાઈ, ખાલી પીઠ થાબડ વાળા આગેવાનો મળી જાય ને કે દીકરા લડો, બેઠા છીએ તો એની માયા હવાર હું નથી કાઢી કે આપણે કોઈ અન્યાય કરીએ. આ તમારી બધા યુવાનોના દિલમાં હોવી જોઈએ. અન્યાય સહન કરવો એટલે ગુલામી તમે સહન કરી, સમજી લેજો. ખોટો અન્યાય ક્યારેય સહન કરવાનો નહીં. સહન કરશો એટલે ગુલામી તમે સ્વીકારી લીધી, આ સાબિત થઈ ગયું. એટલે આપણે કોઈને અન્યાય કરવા માંગતા નથી, પણ જે આપણે ખોટી રીતે અન્યાય કરે એને છોડવાના પણ નથી. બસ વધારે વાત નહીં કહેતા, આપણા બધાના માન સન્માનથી હીરાભાઈ આવ્યા અને 2 કલાકની 2-3 કલાક બાદ જો એટલા બધા લોકો અહીંયા ભેગા થયા હોય તો હું 2 હાથ જોડીને વિનંતી કરું, જ્યારે સુરતમાં સમાજના કોઈ પણ કોળીના દીકરાને તકલીફ થાય કે કોઈના પરિવારને તકલીફ થાય ને તો એક હાકલે બધા ભેગા થઈ જાજો, તો જ આપણી એકતા કાયમ રહેશે. અને જે લોકો આગળ ગયા છે, જે સમાજના લોકો આગળ ગયા છે તેની પાસેથી શીખવાની જરૂર છે. આપણે એમ કે ફલાણા મુખ્યમંત્રી બને છે તો એના સમાજની એકતા છે ભાઈ. એટલે આ એકતા બનાવી નાખો તો જ બધું મળશે, બાકી કઈ મળશે નહીં. એટલે એકતા બનાવી નાખશો બધા. ભાઈ ભાઈ, જય કોળી સમાજ. બધા અહીંયા આવ્યા તે બદલ ચિરાગ ઝાલાના ખૂબ ખૂબ આપ બધાનો આભાર વ્યક્ત કરું છું. આભાર. આપે સાંભળ્યા હતા સુરત ખાતેની સભાનો કાર્યક્રમ, જેમાં હીરા સોલંકીની હાજરીમાં કોળી સમાજના યુવા આગેવાનો પણ જે રીતની પરિસ્થિતિ હતી તેને લઈને હોંકારોની રાહ જોઈ રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે એક આગેવાનો અમને હાકલ કરે તો અમે સમાજ માટે શું કરી શકીએ. ત્યારે આને જ લઈને આ જે સભા છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.